નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો સરકારે ખેડૂતોના હિતમાં લીધો છે એક મહત્વનો નિર્ણય। ખેડૂતોના ડીઝલ માટે કરી દીધી છે મોટી જાહેરાત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ। ચાલો તો સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરીએ એ પહેલા આપણી ચેનલ ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતોને વાવેતરના સમય દરમિયાન ડીઝલની અછત ન સર્જાય તે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે હવે ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી 200 લીટર સુધી ડીઝલ આપવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ખેડૂતો માટે મોટી રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે। જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતોને માત્ર વાહનમાં જ નહીં પરંતુ અન્ય પાત્રો અથવા બેરલમાં પણ 200 લીટરની મર્યાદામાં ડીઝલ આપવામાં આવશે। ખાસ કરીને ખેતીમાં ઉપયોગી ટ્રેક્ટર, પંપ સેટ અને અન્ય કૃષિ સાધનો માટે ખેડૂતોને સરળતાથી ડીઝલ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઈંધણની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સમગ્ર મામલે નિયમિત સમીક્ષા કરવામાં આવી રહી છે। પુરવઠા વિભાગ સાથે બેઠક કરીને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે। રાજ્યમાં હાલ વાવેતરની તૈયારીઓ શરૂ થઈ રહી છે અને ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો ગણાય છે। આવી સ્થિતિમાં ડીઝલની ઉપલબ્ધતા ખેતી કાર્ય માટે અત્યંત જરૂરી બની જાય છે। સરકારનું કહેવું છે કે વાવેતરના સમયમાં ખેડૂતોને ડીઝલ માટે લાંબી કતારોમાં ઊભું ન રહેવું પડે અને ખેતીકામ સમયસર થઈ શકે તે માટે આ નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે। જો કે સરકાર અને જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। લોકોમાં ગભરાટ ન ફેલાય અને ખેડૂતોને પણ સમયસર ડીઝલ મળી રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। ખેડૂતો માટે લેવાયેલા આ નિર્ણયને કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકારનું માનવું છે કે ખેતી અને વાવેતરની પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે આવનારા દિવસોમાં પણ જરૂરી પગલાં લેવામાં આવશે। ખેડૂતોને સરળતાથી ડીઝલ મળી રહે અને કૃષિ કાર્યોમાં ગતિ આવે તે માટે સરકાર સતત કાર્યરત હોવાનું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું। ખેડૂત મિત્રો, આ હતો સરકારનો નિર્ણય। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશે નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।